પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર અરે તું રેવા દે પોલી રાખે કૃષ્ણ હરે થોડો આગળ કાલો કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય રાધા માધવ કુંજ બિહારી 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 જય ગોપીજન વલ્લભ ગિરવરધારી જય ગોપીજન વલ્લભ ગિરવરધારી જય ગોપીજન વલ્લભ ગિરવરધારી જય ગોપીજન વલ્લભ ગિરવરધારી જય યશોદાનંદન વ્રજજનરંજન યશોદાનંદન વ્રજજનરંજન યશોદાનંદન વ્રજજનરંજન યશોદાનંદન વ્રજજનરંજન યમુના તીર વનચારી યમુના તીર વનચારી યમુના તીર વનચારી યમુના તીર જય રાધા માધવ કુંજ બિહારી 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 जय श्री श्री राधा रास बिहारी भगवान ललिता सखी विशाखा सखी दादा कुंज श्याम कुंज गिरी गोवर्धन भगवान की जय सीताराम सुंदर हनुमान की जय नित्यानंद महाप्रभु की चैतन्य महाप्रभु की जय पंचतत्व गोस्वामी जी के जन्माचार्य श्रीदास ठाकुर की जय गुरु श्री प्रभुपाद श्री गुरु महाराज भगवत की शिष्य परंपरा की जय श्रीमद् भागवत महापुराण जय भगवान वेदव्यास की जय गणपति गणन महाराज बधाना भगाव तुम तो बोले ना जय गौर प्रेमानंदे हरे हरे बोल हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो वासुदेवाय ओम
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં તદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાવિतं तं સજીવं સાવદ્વૈतं સાવધૂतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान सहगण ललिता शिव विशाखा हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितनां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरकृष्णे नमः. नमो ब्राह्मण देवाय गौ ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीकृष्ण चैतन्य ईश्वर. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. કૃષ્ણ કનૈયા લાલ કી જય. श्रीमद् भागवतम महापुराण की जय. जगद्गुरु श्री प्रभुपाद की जय. હરે કૃષ્ણ. હરે જય શ્રી રામ. કાલે આપણે ભગવાનના 21 અવતારના બારેમાં આપણે જોયું અને ભાગવતનું મહત્વ અને સુત ગોસ્વામી અને આપણે વેદવ્યાસજીના જે બધા અવતાર લીલાને આપણે જોઈ. હવે આજે આપણે વ્યાસજી અને નારદજીની કથાઓ. વ્યાસ ઉવાચ પિતરી ગૃવાણમ સંસ્તુય મુનિનામ તીર્થસત્રીણામ બુદ્ધઃ કુલપતિઃ સુતં બ્રુવચ સૌનકો બ્રવીત. વ્યાસજીએ કહ્યું, આ પ્રમાણે કહેતા સુતની લાંબા યજ્ઞના ઉદ્દેશે બેઠેલા સર્વ મુનિઓની વચ્ચે પ્રશંસા કરીને વૃદ્ધ અને ઋગ્વેદી કુલપતિ સૌનક કહેવા લાગ્યા. શ્રી સૌનકે કહ્યું કે હે મહાભાગ્યશાળી સુતજી, કે વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન સુખદેવજીના મુખેથી તમે સ્વયં ભાગવતની પવિત્ર કથા સાંભળી છે તે અમને કહો. આ કથા કયા યુગમાં કયા સ્થળે અને શા કારણે થઈ? વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર પ્રસાર કેવી રીતે કર્યો તે સમજાવવા કૃપા કરો, તેમજ એ કથા અમને કહો. દ્રષ્ટવાનું યાંતમ ઋષિમાત્મ જપ્તપ્યનગ્નઃ દેવ્યો હિ જ્ઞા પરિતૃન સુતસ્ય ચિત્રમ તદવિશ્ય પુચ્છતિ મુનો જગતુ દુસ્તવાસ્તિ સ્ત્રી પુભિન્દાન તુ સુતસ્ય વિત્ત દ્રષ્ટે. સુતજીએ કહ્યું, કે સુખદેવજી મહાન યોગી છે. તેમને દેહ દ્રષ્ટિ ન હતી પણ બ્રહ્મ દ્રષ્ટિ હતી. તેમને સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી. તેઓ કેવળ પ્રભુના ધ્યાનમાં મગ્ન રહેતા. તેથી તેમને લૌકિક જગત મૂળ અને જળ જેવું લાગતું. જ્યારે તેમનો ગૃહ ત્યાગ કર્યો ત્યારે તેમના પિતા વ્યાસજી તેમને પાછા વળવાનું સમજાવવા પાછળ જતા હતા. તેમના માર્ગમાં એક સરોવર આવ્યું. એ સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી નગ્ન અવસ્થામાં ત્યાંથી પસાર થયા તો પણ અપ્સરાઓએ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું. તેમણે કોઈ પણ જાતની લજ્જા અનુભવી નહીં.
પણ જ્યારે વ્યાસજી ત્યાંથી પસાર થવા લાગ્યા ત્યારે તેઓ તરત જ કપડાં પહેરી લીધા. વ્યાસજીએ આશ્ચર્ય અનુભવ્યું અને પૂછ્યું, આમ કેમ કહ્યું? આ અપ્સરાઓએ કહ્યું, સ્ત્રી અને પુરુષ એવો ભેદ સુખદેવજીના મનમાં નથી, પણ તમારા મનમાં છે. સુખદેવજી તો સદાકાળ સમાધિ અવસ્થામાં રહે છે, એટલે તેમને બાહ્ય વિષયો આકર્ષી શકતા નથી. કાલે જ મારા મનમાં આ પ્રશ્ન હતો તાલીલા વિશે. તો બીજું પૂછું ભાઈ આવી જ પછી સુખદેવ ત્યાંથી ભાગ્યા. લજ્જા ના થઈ ભાગ્યા. એટલે એમના મનમાં સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદ જ નતો. વ્યાસજી ત્યારે આવ્યા ત્યારે સ્ત્રીઓએ ફટાફટ કપડાં પહેરી લીધા. સનક મુનિઓએ પૂછ્યું કે સુખદેવજી ફરતા ફરતા હસ્તિનાપુર નગરીમાં આવ્યા ત્યારે નગરના લોકો તેમને કેવી રીતે ઓળખી શક્યા? રાજા પરીક્ષિત સાથે કેવી રીતે સંવાદ થયો કે જે સંવાદમાં શ્રીમદ ભાગવતમ સંહિતા પ્રગટ થઈ? સુખદેવજી ગૃહસ્થ સ્ત્રીઓને ઘેર માત્ર ગાય દોવા જેટલા સમય સુધી ભિક્ષા માટે રોકાતા, તો પછી રાજા પરીક્ષિત ત્યાં ભાગવત કથા માટે 7 દિવસ સુધી શા માટે રોકાયા? પાંડવોના માન વધાવનાર ચક્રવર્તી રાજા પરીક્ષિત સંપત્તિનો અનાદર કરી શા માટે અનશન વ્રત લઈ ગંગા કિનારે બેઠા? આવા અનેક પ્રકારના પ્રશ્નો મારા મનમાં ઉપસ્થિત થાય છે. તો આપ કૃપા કરી અમને આ અંગે જાણકારી આપો. વિડિયો બની રહ્યો છે. સૌનક યુગનું પરિવર્તન થતા ત્રીજો દ્વાપર યુગ આવ્યો. ત્યારે પરાશર ઋષિ અને સત્યવતીજી ભગવાનના અંશ રૂપે યોગી વ્યાસનો જન્મ થયો. એક સમયે વ્યાસ સૂર્યનો ઉદય થયો ત્યારે સરસ્વતી નદીના જળમાં સ્નાન આદિ કરી પવિત્ર થઈ એકલા એકાંતમાં ધ્યાનમાં બેઠા હતા. તેઓ ભૂત ભવિષ્ય જાણનારા હતા. તે સમયે તેમને કલયુગના દર્શન થયા. એટલે દિવ્ય દ્રષ્ટિથી જોયું કે કલયુગના મનુષ્યો વિલાસી, સત્વહીન, દુર્બુદ્ધિ, અશ્રદ્ધાળુ અને ઓછા આયુષ્યવાળા થશે. આમ વિચારી તેમણે વેદના 4 વિભાગ કર્યા: ઋગ્નવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પેલ ઋષિ ઋગ્નવેદ, જેમિની સામવેદ, વૈશંપાયન યજુર્વેદ અને સુમન મુનિ અથર્વવેદ તથા આગિરસ માત્રોમાં કુશળ થયા. શુદ્ધ રોમ હર્ષણ ઇતિહાસ પુરાણોમાં પારંગત થયા. તે ઋષિઓએ તેમજ તેમના શિષ્યો અને પ્રશિષ્યો પણ પોતપોતાના વેદનો અનેક પ્રકારે વિભાગો કર્યા. તેથી તે વેદો અનેક શાખાઓ વાળા થયા. વેદોની રચના પછી વ્યાસજીએ વિચાર્યું કે વેદનું અધ્યયન મનુષ્ય કરી લેશે, પણ વેદના તાત્પર્યનું, વેદના તત્વનું તેને જ્ઞાન થશે નહીં. આથી તેમણે 17 પુરાણોની રચના કરી. આમ વેદોનો અર્થ સમજાવવાના હેતુથી વ્યાસજીએ 17 પુરાણોની રચના કરેલી છે. પુરાણોને એ વેદ ઉપરનું ભાષ્ય છે. સ્ત્રી, પતિત, શૂદ્ર, દ્વિજાતિ આદિ વેદ શ્રવણના અધિકારી નથી. એમના કલ્યાણ અર્થે ભગવાન શ્રી વેદવ્યાસે મહાભારતની રચના કરી. છતાં ભગવાન વેદવ્યાસજી મને શાંતિ મળતી નથી. આ રીતે અસંતુષ્ટ થયેલા છતાં ભગવાન વેદવ્યાસજીના મનમાં શાંતિ મળતી નથી. આ રીતે અંતુષ્ટ થયેલા વેદવ્યાસજી સરસ્વતી કિનારે એકાંતમાં બેસી આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. તે પોતાની અશાંતિનું કારણ અંદર શોધવા લાગ્યા. મેં કોઈ પાપ તો નથી કર્યું ને? લોકો પુણ્યને યાદ કરે છે પણ કોઈ પાપને યાદ કરતું નથી. જ્યારે વ્યાસજીએ પોતાના હાથે કોઈ પાપ તો નથી થયું તેની ચિંતા કરી. આમ વ્યાસ પોતાની અપૂર્ણ માની ખેદ કરતા હતા. તે વખતે એમના આશ્રમમાં નારદજી બતાવ્યા. મુનિ વ્યાસ દેવોએ પૂજેલા નારદજીને આવેલા જાણી એકદમ ઉભા થયા અને દેવર્ષિ નારદનું વિધિપૂર્વક પૂજન કરી યોગ્ય આસન આપ્યું. તમ વિજ્ઞાય સહસા પ્રત્યુત્થાગત યા કતમ મુનિ પૂજયામાસ વિધિ નારદમ સુર પૂજિતમ. બરાબર? નારદજી આવ્યા. કાલે આપણે જે કથા કરી કે આપણે 4 વેદોની જે રચના કરી, પછી એમના જે શિષ્ય હતા જેમિની વૈશંપાયન અને સુમન મુનિ, આ 4 વેદવ્યાસજીએ જે 4 વેદોની રચના કરી, તો એ વખતે સ્મૃતિમાં રહી જતા. આ રીતે લખવાની અને કંઠસ્થ કરવાની એમને જરૂર નથી, પરંતુ સ્મૃતિમાં. તો આ 4 વેદ એમણે પોતાના 4 શિષ્યના આપી દીધા. પછી એમના તો પણ એમના અસંતુષ્ટિ જ હતી.
તો પછી એમને આના ખબર છે કે વેદનું જ્ઞાન એ બહુ પરિપક્વ જ્ઞાન છે, સંસ્કૃતમાં છે, તો આ બધા જ ગ્રહણ કરી શકશે નહીં, અને બધા એને બચાવી શકશે નહીં. પાછા કળિયુગના લોકોની બુદ્ધિ પણ ટૂંકી હશે, એમની સ્મૃતિ વધારે હશે, બુદ્ધિ હશે, સુધારવું હશે. આ બધી વસ્તુઓ એમણે જોઈ. એટલે એમણે પછી મહાભારતની રચના કરી. તો મહાભારતની રચના કર્યા પછી શું મહાભારત દરેક લોકો સાંભળીને સમજી શકે અને સાંભળી શકે એની માટે એની રચના કરી. તે છતાં પણ મન અસંતુષ્ટ જ હતું. એટલે પછી એમણે પોતે જ અંદર વિચાર્યું કે મેં તો બાપુ નથી કર્યું. એ હિસાબે પછી ત્યાં નારદજી પછી આવા છે જે ગુરુ છે વેદવ્યાસજીના. વ્યાસજી અને નારદજી વચ્ચે થયેલો વાર્તાલાપ. સૂત ઉવાચ અથાતમ સુખમાસીનમ વાસીનમ વત્સવા દેવસી પ્રાહવિ પ્રંશી વિણાપાણી સ્મયન્નિવ. સૂતજીએ કહ્યું કે પછી સુખે બેઠેલા મહાયશસ્વી અને હાથમાં વીણા ધારણ કરતા દેવર્ષિ નારદ મન હસતા હોય અને તેમ સમીપ બેઠેલા વ્યાસને કહેવા લાગ્યા. નારદ બોલ્યા, હે મહર્ષિ, હે પરાશરના પુત્ર, હું તો આપને અભિનંદન દેવા આવ્યો છું. તેમ છતાં તમને ચિંતામાં જોઈ આશ્ચર્ય થાય છે. મને લાગે છે કે તમે આનંદમાં નથી, કંઈક ચિંતામાં છો. વ્યાસજીએ કહ્યું, હે દેવર્ષિ, આપ જે કહો છો તે બરાબર છે. મેં સર્વ ધર્મ જાણ્યા, સનાતન બ્રહ્મનો વિચાર કર્યો, છતાં મારો આત્મસંતોષ પામતો નથી. તેનું ગુપ્ત કારણ શું હશે? એ બ્રહ્મના માનસ પુત્ર અને અગાધ જ્ઞાનવાળા એવા તમને હું પૂછું છું. તમે તો સર્વ ગુપ્ત વસ્તુ જાણો છો, કારણ તમે તો પરમાત્માને સેવ્યા છે. માટે મારામાં જે અપૂર્ણતા હોય તે કૃપા કરી મને બતાવો, હું આપનો ઉપકાર માનીશ. ત્વમ પર્વતનર ઇવ ત્રિલોકી મંતશારો વાયુ દિવાત્મક સાક્ષી પરાવરે ભ્રમણી ધર્મ તો વંતે સાનસ્ય મે ન્યૂનમલ વિચક્ષસ્વ. વ્યાસજીનો વિવેક જોઈને નારદને આનંદ થયો. નારદે કહ્યું, હે મુનીશ્વર, આપ તો નારાયણના અવતાર છો. આપનાથી શી ભૂલ થાય? તમે જ્ઞાની છો. તમે તો મહાભારત જેવા મહદ ગ્રંથનું નિર્માણ કર્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા પુરુષાર્થે વર્ણવ્યા છે, પણ તમે શ્રી વાસુદેવ ભગવાનનો મહિમા વિસ્તારથી વર્ણવ્યો નથી. આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી, અનાત્માનો બહુ વિચાર કર્યો. યોગસૂત્રના ભાષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિઓના ભેદોનું વિસ્તૃત વર્ણન કર્યું. પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું. પરંતુ ધર્મ, જ્ઞાન, યોગ સર્વના આધારે શ્રી કૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રી કૃષ્ણ છે. તેથી કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પ્રેમપૂર્વક વર્ણવ્યો નથી. હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાન અને શાસ્ત્ર અપૂર્ણ છે. હે વ્યાસજી, તમે સત્યમાં આસક્ત છો. તમે ભગવાનની લીલાઓનું એકાગ્ર ચિત્તે વર્ણન કરો. તમે દેહમાં બુદ્ધિવાળા મનુષ્યોને શ્રી હરિનું અપૂર્ણ લીલાઓનું વર્ણન કરી બતાવો. ભક્તનું કોઈ દિવસ અમંગલ થતું નથી. ભક્ત નીચ વર્ણનો હોય તો પણ તેને મુક્તિ મળે છે, અને બીજા કર્મનિષ્ઠ મનુષ્યોની પેટે ફરી અવતાર લેવો પડતો નથી. ભગવાન પોતાના ભક્તની જાતિ પાતિ જોતા નથી, તે હૃદયની નિર્મળતા જુએ છે. દૈત્યો, દાનવો, શૂદ્રો, પશુઓ, પક્ષીઓને પણ ભગવાનને પસંદ થઈ મુક્તિ આપી છે. આપ નારાયણ અવતાર છો. કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. તમારું તે અવતાર કાર્ય તમારા હાથે હજુ થયું નથી. હજી તમે ભગવાનની લીલા કથાઓનું પ્રેમપૂર્વક વિસ્તારથી વર્ણન કર્યું નથી. આ જ તમારી અશાંતિનું કારણ છે. આથી જ તમને દુઃખ થાય છે અને મનમાં ખટકો છે. આપ હવે એવી કથા કહો કે સૌને પ્રભુ તરફ પ્રેમ થાય. એવી દિવ્ય કથા કહો, એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે સર્વ કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. તમે એવી કથા કહો કે તમને પણ શાંતિ મળે અને સર્વ જીવોનું કલ્યાણ થાય. કલયુગમાં કૃષ્ણ કથા, પુસ્તક, કીર્તન વિના ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ જ નથી. પરમાત્માની લીલાઓનું કથાનું વર્ણન આ પ્રેમપૂર્વક કરો. સર્વ સાધનનું ફળ પ્રભુ પ્રેમ છે. આપ તો જ્ઞાની છો, આપને વધુ શું કહું? હું મારી જ જે કથા શ્રવણ તેમાં સત્સંગનું ફળ બતાવે છે તે જ આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો. વ્યાસજીની ખાતરી માટે નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કહેવી શરૂ કરી. ઉપર નવનીત પ્રભુ ના જુગલીવાડામાં બાજુની બિલ્ડિંગ 3 નંબર બિલ્ડિંગ અને 302 નો
3 નંબર ત્રીજા માળા પર આ તમે જે રીતે આ રૂમ પર આવ્યો ને એવી રીતે જ મળશે રાઈટ હેન્ડ સાઈડ 313 માં હા નવનીત કવિ નવનીત. ઈ કોણ નવનીત પ્રભુ? એ જુગલીમાં રહેતો ને હરે કૃષ્ણ વાળા. આપણા બે ભાઈ. નવનીત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ આપ તો જ્ઞાની છો, આપને બધું શું કહું? હું મારી કથા સોરી ક્યાં શ્રવણ કર્યો? તેમજ સત્સંગનું ફળ બતાવેલું છે. તે આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો. વ્યાસજીની ખાતરી માટે નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કહેવાનું શરૂ કર્યું. બરાબર? વ્યાસજી નારદજીએ પોતાનું પૂર્વજન્મની કથા કહેવાની શરૂઆત કરી. તો આમાં બહુ સરસ એટલું સમજાયું છે કે કોઈ પણ વસ્તુમાં એને સંતુષ્ટ સંતુષ્ટ થતો થતો નથી. નથી. એટલે નારદજીએ કીધું કે તમે ભગવાનના ગુણ તમે ગાયા ગાયાના હજુ સુધી તમે કોઈ જગ્યાએ વર્ણન નથી કર્યું. તો કે હવે તમે ભગવાનની ગુણ ઉમેરવાનું વર્ણન કરો કે જ્યાંથી લોકો પ્રેમ ભક્તિમાં ભગવાનથી આકર્ષિત થાય છે અને ભગવાન કોણ છે એની લોકોનો જાણ થાય. લોકોને એમ. એ કહે છે તમે બધું યોગ વિશે બોલ્યા, હા પછી યોગ બ્રહ્મસૂત્રનું કર્યું, બ્રહ્મસૂત્રનું જ્ઞાન બધું આપ્યું. પણ કે છે હજુ સુધી તમે કૃષ્ણ લીલા કરીને પ્રભુની પ્રેમની લીલાનું તમે વર્ણન જ વર્ણન નથી નથી કર્યું. કર્યું. હા. એટલે કે છે તમે આના કલયુગમાં કે છે આ સાંભળવાથી કલયુગમાં કે છે કૃષ્ણ લીલા સાંભળવાથી તમે પ્રેરિત થશો કૃષ્ણ તરફ નજીક જવા માટે. તો કે છે બધાનો ઉદ્ધાર થશે. કારણ કે કૃષ્ણ શબ્દનો અર્થ જ એ થાય છે કે કૃષ્ણ એટલે દરેક લોકોને આકર્ષિત કરે એ અને ન શબ્દનો મતલબ થાય છે કે જે બધા સર્વના આનંદ આપે. એટલે કૃષ્ણ તરફ આકર્ષાય એના જે ભક્તિ કરે એના આનંદની પ્રાપ્તિ એટલે સમજે છે કૃષ્ણ. કાલે સાંભળ્યું હતું તો એમાં ભાગવતનું જ કીધું. સર્વ નદીમાં ગંગાજી મેન. બરાબર? સર્વશ્રેષ્ઠ. હા. એવી રીતે બધા વૈષ્ણવોમાં શંભુ સર્વશ્રેષ્ઠ. કારણ કે વૈષ્ણવના નામ પ્રથમ લેતા વૈષ્ણવ. શંભુ. પ્રથમ વૈષ્ણવ પ્રથમ વૈષ્ણવ શંભુ છે. એટલે માટે. અને બધા પુરાણો ગ્રંથોમાં મહાભાગવતમ કે છે શ્રીમદ ભાગવતમ. એ કે છે પોતે કૃષ્ણ જ છે. અને એ વાङ्મય સ્વરૂપમાં વાङ्મય એક સ્વરૂપ. શબ્દમાં ભગવાન ભગવાન વિરાજમાન છે. ઠંડુ કે સાદું? સાધુ એટલે ઠંડુ નથી થયું વધારે. પૂર્વજન્મમાં હું વેદ જાણનાર બ્રાહ્મણનો એક દાસીનો પુત્ર હતો. હું 7-8 વર્ષનો હતો. હવે નારદજી એમના પૂર્વજન્મની કથા કહી રહ્યા છે. હા. શાંતિથી દાસી સાંભળો. પુત્ર હતા. કૃષ્ણ હવે જગ્યાએ બેસીને તો શાંતિથી. આમ તે ભાગવત છે. દાસી પુત્ર હતા. પૂર્વજન્મમાં હું વેદ જાણનાર બ્રાહ્મણનો એક દાસી પુત્ર હતો. હું 7-8 વર્ષનો હતો ત્યારે મારા પિતા મરણ પામ્યા. મારી માતા દાસી તરીકે કામ કરતી હતી. હું ભીલ અને કોળી બાળકો સાથે રમતો. પણ મારા પુણ્યનો ઉદય થતા અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા સાધુની મંડળી આવી ચડી. ગામના લોકોએ સંત મહાત્માઓને ગામમાં ચાતુર્માસ ગાળવા વિનંતી કરી. તેઓ અમારા ગામમાં રોકાઈ ગયા અને ગામ લોકોએ મને સાધુ મહાત્માની સેવામાં મૂકી દીધો. હું બાળક હતો પણ તેમની સેવા કરવા લાગ્યો. હું થોડુંક બોલતો, બાળ સુલભ ચપળતાથી દૂર રહેતો અને તેમની સેવા કરતો. મને નાનપણથી જ સંતોની સેવા દર્શન બંનેનો લાભ મળ્યો. પ્રત્યેક સેવાથી મારા મનની વાસના જતી રહી. મારી અંદરના વિકારો નાશ પામ્યા. તેમના સંગથી મને પણ ભક્તિનો રંગ લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. હરે બોલ. હરે હરે ચતુર્માસનું જો મહત્વ છે અને હમણાં ચતુર્માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસની પહેલા ચતુર્માસની શરૂઆત થઈ ગઈ છે કે ભગવાન શયન એકાદશી ચતુર્માસની શરૂઆત થાય અને ભગવાન પાછા ઉઠાય એટલે ઉત્થાન એકાદશી હોય. તો આ હમણાં ચતુર્માસ જ ચાલી રહ્યો છે અને આ ચતુર્માસ દરમિયાન એમના ત્યાં સંતો મહંતોનું આગમન થયું અને એમણે એમની સેવા કરી. એમનું નારદ મુનિ એમની સેવા કરતા હતા. સેવા કરીને એમનું જે ઉત્કૃષ્ટ હતું એ પોતે જમતા હતા. એટલે સંતનો સંગ કરવાથી બી કે જે વિકારો આપણા નાશ પામે છે અને પછી ભક્તિનો રંગ લાગે છે અને એમનું નામ હરિદાસ રાખ્યું. હે વ્યાસજી, હું મારા ગુરુદેવની સેવામાં સતત હાજર છું. મારા ગુરુજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. ગુરુદેવ કૃષ્ણ કથાનું વર્ણન કરતા મેં કથામાં શ્રી કૃષ્ણની બાલ લીલા સાંભળી. કથા શ્રવણ કરતા કરતા મને કનૈયા પ્રત્યેક સદભાવ જાગ્યો. મારા રજોગુણ તમોગુણ પણ નાશ થઈ ગયો અને મને સાત્વિક ભક્તિ પ્રાપ્ત થઈ. વાહ ભાઈ વાહ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે તો શ્રવણ પહેલી જ ભક્તિ શ્રવણ કેમ પ્રથમ હતી? ભક્તિ શ્રવણ ભક્તિ. કે તમે શ્રવણ નહીં કરશો આજે તમને સદભાવ જાગશે વાહ નહીં. ભાઈ. જેવી રીતે કાલે ભાઈ કીધું કે બ્રહ્માજીનો જન્મ થયો
પણ તપ કહીને શ્રવણ થતું હતું તપ કહીને પછી એમને લાલાઈ થઈ કે એવા દર્શન થવા જોઈએ કહીને ત્યારે પછી પ્રભુ એમના અંતરાત્મામાં પોતે દર્શન આપ્યા શ્રવણ કરીશું પહેલી ભક્તિ શ્રવણ કરીશું તો આપણા દર્શનની લાલાઈ થશે શ્રવણ ભક્તિ પહેલી વખત. પહેલી વસ્તુ આવી રીતે નહીં અનબોક્સિંગ કરવાનું. બતાવો. બોલો કૃષ્ણ કનૈયા આજે મહાસુદ બીજ છે અરે વાહ. રામ ભગવાન ફોટો મેં બતાવ્યું હતું. બોલો રામ રામ. બતાવો. મમ્મી આવવાના છે? આવે મમ્મી. અને કહેવાય છે ને કે સત્સંગ શ્રી કૃષ્ણની કથા એટલે ભગવત કથા સાંભળવાથી આપણે તમો ગુણ અને રજો ગુણ બંને નાશ પામે સતોગુણમાં સ્થિત છે. સતોગુણમાં સ્થિત થઈ જાય એક દિવસ સંતો જમી રહ્યા પછી હું એઠા પધરાડા ઉઠાવતો હતો હું દાસી પુત્ર હતો મને ખાવાનો ભાવ કોણ પૂછે મારા ગુરુજીએ મને આ પ્રમાણે સેવા કરતો જોયો એમનું હૃદય પીગળ્યું અને મારા પર દયા આવી તેમણે મને આજ્ઞા કરી મારા પતરાળામાં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે તે મહાપ્રસાદ છે તે તું ખા ને પ્રસાદ લીધો વાહ. આમાં જ આપણે કીધું કે અમે તો બે જે જમતા હતા માં જાતો વાત. તો એમનું એવું ઉત્કૃષ્ટ જમવાનું નહીં મેં એના ઘરે બી એ એનો મહાપ્રસાદ માન કર્યો. કહેવાય. શાસ્ત્રની મર્યાદા છે ગુરુજીની આજ્ઞા વગર માં એમનું ચપાતી ચાલે. ઉચિત ખાવું નહીં જો ગુરુજી જ્યાં સુધી કે નથી ત્યાં સુધી આપણું ખાવું જમવાનું. ચૂકી દે રે ભાઈ, જ્યાં ખાડે કે ના? શાસ્ત્રની મર્યાદા છે ગુરુની આજ્ઞા વગર તેમનું ઉશિષ્ટ ખાવું નહીં સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે મારા પ્રસાદ ગ્રહણથી મારા સર્વ દુઃખો દૂર થયા જ્યારે તે યોગીઓ ત્યાંથી અન્ય સ્થળે પધાર્યા ત્યારે મારા ગુરુદેવે મારા પર કૃપા કરી અને સાક્ષાત ભગવાને કહેલું એવું ગૃહ્યતમ જ્ઞાન મને કહ્યું જે જ્ઞાનથી જગતમાં સ્રષ્ટા ભગવાન વાસુદેવનો માયા પ્રતાપને જાણ્યો તે જાણવાથી મુનિઓ પરમાત્મા પદ પામે છે તેમણે મને વાસુદેવ ગાયત્રી મહામંત્ર આપ્યો વાહ ભાઈ વાહ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાદિમહી પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નારદજી આગળ કહ્યું હે વ્યાસજી આ સર્વ પ્રકારના કર્મો મનુષ્યને સંસારના કારણો બને છે પણ તે જ કર્મો જોઈ ઈશ્વરાર્પણ થયેલા હોય તો સંસાર દૂર થાય છે ભગવાનને કર્મ અર્પણ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે અને તે દ્વારા ભક્તિનો માર્ગ ખુલ્લો થાય છે તે ભક્તિથી કર્મ વાસના દૂર કરવાનો ભક્તિ યોગ પ્રાપ્ત થતા પરમાત્માનું જ્ઞાન થાય છે યોગીજનોએ આપેલા ઉદ્દેશનું મેં સારી રીતે આચરણ કર્યું એટલે શ્રી હરિએ મને જ્ઞાન ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા હે મુનિ તમે પણ ભગવાનના નિર્મળ ગુણો યશ ગાન કરો સંસારમાંથી દુઃખ મનવાળા પ્રાણીઓના મનની શાંતિ બીજી કોઈ રીતે થતી નથી કારણ કે સર્વ દુઃખનું કારણ મન છે મનુષ્યનું બંધનનું કારણ રાગ દ્વેષનું કારણ અને સુખ દુઃખનું કારણ મન બને છે માટે જ આ ચંચળ મન અને અસ્થિર મન જ્યાં જ્યાં ભાગી જાય ત્યાંથી તેને પકડી લાવીને વશ કરો નિયમમાં રાખો એ બાહુશ્રુત વ્યાસ તમે પણ ભગવાનનો યશ વર્ણવો કે જે જાણવાથી વિદ્વાનોની જિજ્ઞાસા પૂર્ણ થાય કારણ કે સાંસારિક દુઃખોથી વારંવાર પીડાયેલા મનવાળા પ્રાણીઓના ક્લેશથી શાંતિ બીજા કોઈ પ્રકારે વિદ્વાનો માનતા નથી વાહ. કહેવાય છે ને મનની શાંતિ પરમાત્મા વગર કઈ થવાની નથી કેમ કે મનના જ રસ જોઈએ છે પરમાત્મા બરાબર. મન જ કહેવાય, ભગવાનને ભગવદ ગીતામાં બી કીધું છે કે મન જ પોતાનો મોટા મોટો શત્રુ પણ મન છે અને મોટા મોટો મિત્ર પણ મન છે. એટલે મનના કહેવા પ્રમાણે આપણે કરશું તો એ શત્રુ છે, પરંતુ મન આપણે જે કહીશું મન કરશે તો એ આપણો મિત્ર બનશે એમ. એટલે મનના આપણે આધીન નથી રહેવું, પણ મનના આપણે આધીન કરવાનું છે. ઉદ્દેશ જે એમણે ઉદ્દેશ આપ્યો એમણે લીધો એમણે આચરણ કર્યું
એટલે કહેવાય ને આપણે શ્રવણ કરીને આપણે એનું આચરણ કરવું આચરણ જોઈએ. પછી એનું જીવનમાં ઉતારવું જોઈએ. ઉતારવું જોઈએ. તો પ્રેક્ટિકલ ફાયદો કરવું જોઈએ તો practical થાય નતર ના થાય. ના થાય. પ્રેક્ટિકલી તો ઉતારવું પડે જીવનમાં. વિસ્તૃત વિભો સામાપ્યે યેન વિદા બુભુત્સિતમ આખ્યાહી દુઃખેન હૃદિતાત્મનાં સંશ્લેષ નિર્વાણ મુસંતિ નાન્યત તવાચ એવં નિશમ્ય ભગવાન દેવર્ષિ જન્મ કર્મ ચ ભૂયઃ બ્રહ્મન વ્યાસ સત્વતી સુતઃ. સૂચિએ કહ્યું કે બ્રહ્મન આ પ્રમાણે દેવર્ષિ નારદનો પૂર્વજન્મ તથા કર્મ સાંભળી સત્યવતીના પુત્ર વ્યાસે ફરી તેમને પૂછ્યું, હે દેવર્ષિ, તમને જ્ઞાનનો ઉપદેશ આપનારા તે ગુરુજી ત્યાંથી દૂર દેશ ગયા, તે પછી તમે બાલ્યાવસ્થામાં શું કર્યું? હે બ્રહ્માના પુત્ર, તમે પાછલી વય કઈ રીતે ગાળી અને કાળ આવતા આ શરીર તમે કેવી રીતે ત્યજ્યું? હે દેવોમાં શ્રેષ્ઠ, સર્વનો વિનાશ કરનારા આ કાળે તમારા પૂર્વજન્મના આ સ્મરણોનો નાશ કેમ ન કર્યો? નારદજીએ કહ્યું, મને ઉપદેશ આપનારા યોગી પુરુષ ત્યાંથી દૂર દેશમાં ગયા, ત્યારે બાલ્યાવસ્થામાં રહેલા મેં આ પ્રમાણે કર્યું હતું. હું મારા માતાનો એકનો એક પુત્ર હતો. વળી તે અજ્ઞાન સ્ત્રી જાતિ અને તેમાં પણ દાસી હતી. તેને મારા સિવાય કોઈનો આધાર ન હતો. તેથી તે પુત્ર સ્નેહથી બંધાઈ. તે મારું યોગક્ષેમ ઈચ્છતી હતી, પણ તે મજબૂર હતી. જેમ લાકડાની પૂતળી તેના દોરી સંચાર કરનારને વશ હોય છે, તેમજ આ જગત ઈશ્વરને આધીન છે. હું અને આ માતાનો સ્નેહ ક્યારે વિરામ પામે તેની રાહ જોતો હતો. એક સમયે રાતે મારી માતા ગાય દોહવા ઘરની બહાર નીકળેલી. તે બિચારીના પગ તળે દબાયેલો એક સાપ કાઢતી પ્રેરાઈને કરડ્યો અને તે મરણ પામ્યો. સાપ દ્વારા તેમનું બરાબર. સર્પદંશ દ્વારા તેમનું મેં તે સમયે માન્યું કે ભગવાને મારું કલ્યાણ કરવા માટે જ મને માતાથી મુક્ત કર્યો છે. આ ભક્તિ જો આ મોહ નહીં રાખ્યું કે મારી મા મરી ગઈ, નિધન કર્યું અને હવે મારું શું થશે એ વિચાર્યું પણ નહીં. મને ભક્તિમાં અગ્રસર કરવા માટે ભગવાનની જ્યાં લીલા છે અને ભગવાને મારા માતા મારું કલ્યાણ કરવા માટે મને વિનંતી કરી. તો આ આપણી પણ દશા હોવી જોઈએ. આપણે પછી એવું નહીં કે રડ કકડમાં જ પછી જીવન વ્યતીત કરી દેવાનું. એક શોખ આપણે વ્યક્ત કરીએ છીએ કે કેટલા વર્ષ આપણે રહેતા હોય, પણ એક ભક્તની વિચાર દ્રષ્ટિ હોય. વિચાર દ્રષ્ટિ જેવી રીતે નરસિંહ નરસિંહ મહેતા, હા. કે જ્યારે એમના પત્ની પછી નિધન પામ્યા. વિઠ્ઠલ બાબાના આપણે મામી ઓફ થઈ ગયા હતા, ત્યારે પપ્પાએ કીધું હતું કે બડી બડી બાંગી જજ જા, હવે સુખેથી બચશું શ્રી ગોપાલ. એટલે આપણું લક્ષ્ય પરમાત્મા જ હોવું જોઈએ. અને આપણે કાલે વાત કરી કે શરીર પછી સંસારમાં આજે આપણા સગા સંબંધીઓ છે અને સંપત્તિ, આ ત્રણ ત્યજવાની માટે જ ભગવાને આપણને આપી છે. તો એનો પછી વધારે આપણે શોક મોહ નહીં કરવો જોઈએ. આપણે શરીર બી છૂટવાનું જ છે, સગા સંબંધીઓ જે છે એકત્રિત થયા એ પણ આપણાથી એક કરીને છૂટવાના જ છે, અને સંપત્તિ જે આપણે એકત્રિત કરીને રાખશું એ પણ આ બધા પ્રજા સંપત્તિ વાપરશે. એટલે 3 છે. નરસિંહ મહેતાનો દીકરો બી એમના પહેલા ચાલ્યો ગયો. ત્યારે દીકરો ચાલ્યા ગયા પછી પણ એમને ભગવાન પાસે માંગ્યું નથી. એ કે પાછો બીજો દિવસ આવી ભક્તિ કરે ના કરે કે તમારું નામ કે છે એ કરે એની કરતા તમે જોતું નથી કે તમારું. એટલે મને છે ને મારી સંપત્તિ આનંદ તે હશે પૂર્વજન્મનું કહ્યું. પૂર્વજન્મનું હશે. એ સારું છે, એ સંપત્તિ ખાય. કેમ કે મતલબ કહેવાય કે ખાલી આપણે જરૂરિયાત પૂરતી છે. એ કઈ આ આપણી જે ખરી સંપત્તિ છે, આ જે આપણી પાસે પરમાત્મા રાખી હરિનામ. પણ આમાં છે ને હરિનામ. લેવડ દેવડ થાય ને, જેવર જેવર હોય ને. લેવડ દેવડની અંદર પાછા કઈ બાકી હશે હા. તો મારે લઈ જાય છે એટલે પાછા આપવા આવું. ના થયું પૂરું હોય તો અરે પણ મારું શું કામ છે, મારી કાનથી લઈ રહ્યો છું અત્યારે. પણ પાછા એને આપવા આવું પડશે. આ લેવડ પણ એ દેવડ તમે વિચારો મત ના કાકા. તમે એ જ વિચારો કે આ જે કથા શ્રવણ કરી રહ્યા છે ને આ જન્મમાં જ મારી મુક્તિ થઈ જાય. લેવડ દેવડ આ વસ્તુ આવતી જ નથી ને કાકા. હમણાં અત્યારે લેવડ દેવડ હા, અત્યારે તો લેવડ હમણાં દેવડ લેવડ દેવડ છે. પણ તમે એમ વિચાર કરો કે મારે હવે એની પાસેથી કઈ નથી એ લેવું. તમારા ગયા જન્મનું એ તમારે Plus બાકી point છે, એટલે તમે કરી રહ્યા છો. હા. પણ તમે એમ વિચાર કરો આ જન્મમાં કે આ બધું લેવડ દેવડ આ જન્મમાં પૂરું થઈ જાય અને શાંતિથી પછી હું ભગવાનના ધામમાં જાઉં. તે ત્યાંથી મને પાછું જ ના આવવું પડે. સમજ્યા? કોઈના
એકદમ સાચી વાત છે પણ અત્યારે જે પતી જશે બધું હા, 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 હિસાબ clear થઈ આવો જાય. આપણો હિસાબ ક્લિયર થઈ જશે ટેલી કરીને જજો. આને પછીનો હું નથી આવવાનો હા એ તો સચ અમે બી નથી આવવાના આપણે બધા જ ભગવાન ધામ જશે આપણે આ જેટલા બેઠા છે આ કોઈ બધા નહીં આવવાનું. આ બધા આ બધી આવી વસ્તુ ગયેલી. આ વસ્તુ શ્રવણ શાની માટે કરી રહ્યા છે આપણે એટલે મને કે ભગવાનની ધામની પ્રાપ્તિ થઈ જાય પણ આપણે તો દયા એની પર બી થાય છે કે એ થતું. ના હા સાચી હા, વાત. એનો બી ઉધાર થાય એનો પણ ઉત્તર જે નથી સાંભળતા એનો બી ઉધાર થાય આખું જગતનું ઉધાર બરાબર હવે આપણો આખો આખો પરિવાર છે બરાબર પણ આપણે પરિવારમાંથી આપણે દુર્બોધ કરી રહ્યા છે તો આપણે એમ જ વિચાર કરીએ છીએ કે આપણા પરિવારમાં બી કોઈને આવું ન આવું ના, આવું પડે ના. કારણ કે સારે ભૂમિ તો ગોપાલ છે. ગોપાલ. કાશીમાં કામ જવું કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર જે કોઈ બી દેહા બળે છે આ તો સાથે સાથે સત્સંગ બી થાય હા આની જરૂર સાથે છે સાથે મણિકર્ણિકાના ઘાટ પર જે કોઈ બી અગ્નિદાહ થાય એ પરિવારના મતલબ એ સ્વર્ગલોકમાં જાય એવું પોતે વિષ્ણુ ભગવાને કીધું છે કૃષ્ણએ કીધું છે કાશીમાજી મહારાજ છે ને એમના કાનમાં પ્રભુ રામચંદ્રજીની મૂર્તિ આવે છે. રામ. રામ પોતે મહાદેવ આવીને બોલે. એમના કાનમાં. એ તો કાશીની મૂર્તિ નથી કહેવાય. આપણે લોકો કાશીમાં તો જતા નથી શું થાય બધા કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યારબાદ એકલાને ઉત્તર દિશા તરફ પ્રણામ કર્યો. ગામડા નગરો મોટા શહેરો વિરાન પ્રદેશો અને નદી નાળાનું કૂદતો હું આગળ ધપી જતો હતો. એક નિર્જન જંગલમાં બહુ ભૂખ લાગી. એ નજીકમાં પાણી ઝરણું જોયું. ત્યાં જઈને મેં સ્નાન કર્યું. તેનો થાક ઉતર્યો બાદ પાણી પીધું. પછી પાસે એક પીપળના ઝાડમાં મૂળ પાસે હું બેસી ગયો. તે ગુરુની પાસેથી જે સાંભળ્યું હતું તે પ્રમાણે હૃદયમાં રહેલા પરમાત્માનું મનનું ચિંતન કરવા લાગ્યો. આવા વેશમાં મારા નેત્રમાંથી જળ વહી રહ્યા. મને સમાધિ લાગી ગઈ અને તે જ સમયે પ્રભુ ધીમે ધીમે મારા હૃદયમાં પ્રગટ થયા. મારા અંગો ઘણા પ્રેમથી રોમાંચિત થઈ ગયા અને હું ખૂબ સુખી થઈ ગયો. આનંદના અતિરેકથી મને પોતાનું એ બીજાનું કોઈનું ભાન રહ્યું નહીં. પછી સમાધિ અવસ્થા છૂટી ગઈ અને મેં જાગીને જોયું તો ભગવાનનું સ્વરૂપ દેખાયું નહીં. હું ખૂબ ઉદાસ થઈ ગયો. હું ફરી તે સ્વરૂપ જોવાની ઈચ્છાથી મને હૃદયમાં એકાગ્ર કરી તે જોવા લાગ્યો પણ તે સ્વરૂપ ન દેખાયું. તેવામાં મને ભગવાનની મધુર અને ગંભીર વાણી સંભળાઈ. આ જન્મમાં મારા દર્શન તને થશે નહીં કારણ કે હજુ તું યોગ્ય નથી. તારા હૃદયમાં મેં તને મારા સ્વરૂપનું દર્શન કરાવ્યું છે જેથી તારી વૃત્તિ દ્રઢ થશે અને ભક્તિવાળા સદગુરુ ધીમે ધીમે સર્વ કામનાઓ તજી દેશે. તે સાધુ સંતોની બહુ સેવા કરી છે. તે સેવાનું ફળ હવે તને મળશે. હું આ નિંદા લોકોને તજી હું મારા પાર્ષદપણું પામીશ. વળી તારી આ બુદ્ધિ મારામાં દ્રઢ થઈ છે તે કદી ચલિત થશે નહીં અને પ્રજાઓની સૃષ્ટિનો સહાર થશે તો પણ મારી કૃપા તારી સ્મૃતિ કદી નાશ પામશે નહીં. આટલું કહ્યું સર્વના નિયંતા આકાશ સમાન અવ્યક્ત સ્વરૂપવાળા અને નજીક હોવા છતાં તેમને જાણવા અશક્ય છે તેવા પરમાત્મા જ્યારે બોલતા બંધ થયા એટલે મેં તે દયાળુ પરમેશ્વરને પ્રણામ કર્યા અને પછી હરિસ્મરણ કરતો હું પૃથ્વી ઉપર ફરવા લાગ્યો. એટલે જો આમ બતાવ્યું કે જ્યાં સુધી આપણું ટોટલ પ્યુરિફિકેશન નથી થતું ત્યાં સુધી આપણે ભગવાનને જોઈ શકતા નથી કે ભગવાનના દર્શન કરી શકતા નથી. તો આ સેમ ઉદાહરણ બ્રહ્માજીનું પણ આપણે જોયું કે એમની ઉત્પત્તિ થાય તો નીચે સુધી ગયા પણ ભગવાનના દર્શન એમને થયા નહીં. પણ ભગવાને પછી આકાશવાણી કરીને કીધું કે તપ કે તમે પેલા તપ કરો. તો એવી રીતે આમણે પણ તપ કર્યું. ભગવાનના હૃદયમાં એમણે દર્શન કર્યા પરંતુ એ જ હૃદયમાં દર્શન સામે એમના પ્રગટ થયા નહીં. ધ્રુવ મહારાજે તપસ્યા કરી 6 મહિના સુધી. તો જે વસ્તુનું ધ્યાન ભગવાનનું ધ્યાન ધ્રુવ મહારાજ પણ પોતે હૃદયમાં જોતા હતા. પછી 6ઠ્ઠા મહિનામાં ભગવાન પ્રસન્ન થયા અને પહેલા અંદરનું જે એમનું સ્વરૂપ હતું એના અલુપ્ત કરી દીધું અને પછી સામે જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાનના દર્શન ધ્રુવ મહારાજે સાક્ષાત કર્યા કે જે દર્શનનું હૃદયમાં કરતું હતું એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આજે મારી સમક્ષ એટલે પ્યુરિફિકેશન મેન હૃદયનું જ્યાં સુધી પ્યુરિફિકેશન ના થાય ત્યાં સુધી આપણે ભગવાનને જોઈ શકતા નથી. ઇવન ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવવા માટે પણ ભગવાને પેલા અર્જુન દિવ્ય દ્રષ્ટિ બતાવી અને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કર્યા પછી જ અર્જુન ભગવાનનું વિરાટ સ્વરૂપનું દર્શન કરી શક્યા. એટલે ભગવાનના સાક્ષાત દર્શન થવા કે જ્યાં સુધી આપણું પોતાનું પ્યુરિફિકેશન આપણે શુદ્ધ ન થયા હોય એક શુદ્ધ ભક્તની કેટેગરીમાં ના આવતા હોય ત્યાં સુધી આપણે ભગવાનનું દર્શન કરી શકતા નથી. મારી બુદ્ધિ
બુદ્ધિ શ્રી કૃષ્ણમાં જ જોડાઈ ગઈ અને મન નિર્મળ થયું. કેટલાક સમય બાદ એકાએક વીજળી ચમકી એમ મારો કાળ પ્રગટ થયો અને તે વખતે ભગવાનની કૃપા કરી મને પોતાનામાં કાયમને માટે સમાવી લીધો. પ્રારબ્ધ કર્મો પૂરા થતાં મારું 5 ભૂતોનું શરીર પડી ગયું. કૃષ્ણ કનૈયા. જીતેશ? હા ભાઈ. ના ના વાત 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 ના, ના. વાત ના, ના, વાત ચાલશે. વાત એમને complete કરી નાખી. હા, તમે બેસો થોડું. અરે બેસો, કાંઈ બેસ, બેસ, બેસ. થોડું કામ વાટો બંધ કરી. એક કલ્પ પૂરો થયો. શ્રીહરિ ત્રણેય લોકને સમેટી લઈ શિવસાગરમાં શયન કરવા ગયા. ત્યારે તેમના વિશે સુવા ઈચ્છતા બ્રહ્મદેવના શ્વાસોચ્છ્વાસની સાથે મેં તેમના શરીરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી 1000 યુગ બાદ ભગવાન યોગ નિદ્રામાંથી જાગૃત થયા. બ્રહ્મદેવે આ જગત ફરીથી રચવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેમની ઇન્દ્રિયોમાંથી હું અને મરિયાદી ઋષિઓ ઉત્પન્ન થયા. મહાવિષ્ણુની કૃપાથી હું ત્રણેય લોકનો શ્રેષ્ઠથી વિહાર કરું. ભગવાને મને આપેલી સ્વબ્રહ્મની સોંપતી વીણા વગાડતો અને એમની લીલાઓનું ગાન કરતો સમસ્ત જગતમાં ફરું છું. જેમના ચરણમાં ગંગાની તીર્થો વસે છે અને જેમના યશ ભક્તોને પ્રીતિ કરનાર છે, તે ભગવાન પવિત્ર યશ ગાવાથી ભગવાન પોતે ભક્તના ચિત્તમાં પ્રગટ થઈ દર્શન આપે છે. સંસારના તાપથી તપેલું મન ભગવાનના દર્શનથી શાંત થાય છે. યોગ દ્વારા ચિત્ત શાંત કરવામાં અથાગ પરિશ્રમ કરવો પડે છે, પરંતુ ભક્તિ કરવાથી ચિત્ત શાંતિ સહજ પ્રાપ્ત થાય છે. કથા સાંભળવાથી ભક્તિ બળ મળે છે. શ્રીમદ ભગવત ભાવના જાગે છે. ભગવાનના સગુણ રૂપની કથા સાંભળવાથી મનમાં શૂન્યતાનો અનુભવ થવા લાગે છે. સાત્વિક ભાવ જાગૃત થાય છે. ધીમે ધીમે ભક્તિની ભૂમિકા એવા ઉચ્ચ પદે પહોંચે છે કે સ્મરણ કરતા જીવ પ્રભુમય થઈ જાય છે. સમુદ્રમાં એક ડૂબકી મારવાથી કાંઈ રત્ન મળી જતા નથી, પરંતુ વારંવાર ડૂબકી મારતા રહો તે એકાદવાર રત્ન મળી જાય. કીર્તનમાં જો સંસારનું ભાન ભૂલાય તો આનંદ મળે. કીર્તન કરવાથી સંસારનો સંબંધ છૂટે અને ભગવાન સાથે સંબંધ બંધાય છે. કલયુગમાં સ્વરૂપ સેવા જલ્દી પડે છે. હે વ્યાસ, આપ નિષ્પાપ છો. આપ મને મારા જન્મ અને કર્મોનું જે રહસ્ય અને આપના આત્મસંતોષનો ઉપાય પૂછતા હતા તે બધું મેં આપને કહી દીધું. સૂતજીએ કહ્યું કે આ વ્યાસજીના પ્રશ્નો ઉત્તર આપી એમના મનનું સમાધાન કરી નારદજીએ રજા લીધી. વીણા વગાડતા હરિગુણ ગાતા ત્યાંથી દેવર્ષિ વિદાય થયા. હવે એ દેવર્ષિ નારદને ધન્ય છે, જે પોતાની વાણી વડે સાંગ ધનુધારી ભગવાનની કીર્તિ ગાતા આનંદમાં રહેતા અને આ આતુર જગતને આનંદ આપે છે. અહો દેવર્ષિ ધનોય યત કીર્તિ સાંગ ધ્વન ગાયત મંત્રદી ન કયા સમય ત્યાતુ જગત. બોલો કૃષ્ણ કનૈયા. જન્મની કથા આકારો બી હમણાં સુધી ખબર નથી. નારદજી છે એટલું ખબર હતી. નારદજીનું કેવી રીતે નારદજી આવી રીતે પોતે નામ લે છે નારાયણ નારાયણ, એવી રીતે એમને પોતે કીધું. એક જન્મમાં દાસી પુત્ર હતા. એવી રીતે ભગવાને એમણે સંતોની સેવાથી એમને આ પદ પ્રાપ્ત થયું. મૂળમાં આપણે જોવા જઈએ સંતો મંદિરની સેવા કરી, ત્યાં ભગવાન પ્રસન્ન થયા. એમના ત્યાં વૃક્ષના ત્યાં સમાધિ લાગી ગઈ. ત્યાં ભગવાન એમના વરદાન આપ્યું કે આ જન્મમાં તો નહીં, બીજા જન્મમાં તમે મારી સેવા કરી નાખી, પણ એટલે તમને આ બધું ભૂલાશે નહીં. એમના પ્રભુ એમના ક્યારેય કંઈ ભૂલાતું નથી. એમનું બધું સ્મરણ બેસો.